નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ ન્યૂઝ વીકલી અપડેટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે, પરંતુ બેરોજગારી વધશે. અકળાયેલા ડ્રેગને આકાશમાં ઉતારી ફોર્સ. ચીનના નો એન્ટ્રી ઝોનમાં ઘૂસ્યા અમેરિકન ફાઇટર જેટ. ટ્રમ્પનો ટેરિફ અમેરિકાને જ ભારે પડ્યો. 8,200 સ્ટોર્સને તાળા લાગ્યા. ભારત અને બ્રાઝિલ બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા. સુપ્રીમ કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો 10% ટેરિફનો નવો આદેશ. બેંકો, સરકારી સંસ્થાઓ યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરી નહીં હોય તો 10,000નો દંડ. સુરતમાં લગ્ન પ્રસંગમાં જ બદલો લેવા જાહેરમાં ફાયરિંગ, એક ઘાયલ. સૂર્યગ્રહણથી વિશ્વ ઉપર ભયભીત અસર. વાંચવા જેવો લેખ, જાણવા જેવું યોગી એસ્ટ્રોલોજી. મહેસાણા તાલુકાના પિલુદ્રા ગામે મંદિરમાંથી 6.50 લાખની મત્તા ચોરાઈ. શ્રમ કાયદાઓમાં સુધારા છતાં લઘુત્તમ વેતન ચૂકવાતું નહીં હોવાની ફરિયાદો. એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઓપરેશન પાર પાડ્યું. રાજકોટના યુવકનું ચપ્પાની અણીએ રિક્ષામાં અપહરણ કરી લૂંટ ચલાવનારા 3 ઝડપાયા. સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપના સભ્ય ડૉક્ટર કનૈયાલાલ માલી. લેખ મન. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. જનફરિયાદ ન્યૂઝ.